रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य सद्गुरु शास्त्री कृष्ण जीवनदास जी स्वामी, सर्वे संतो वाला भक्तों ने भाव की जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथामां गई काले आपणे 87मो श्लोक श्रवण कर्यो। श्रीजी महाराजे पोताना आश्रित भक्तजनोने एवी आज्ञा करी के सूर्य ने चंद्रमानु ग्रहण थये छते वस्त्र सहित स्नान करू અને અમારા જે સત્સંગી ગ્રહસ્થ હોય એમણે દાન આપવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી। ગઈકાલે આપણે દાન કોને આપવું, કેવી રીતે આપવું, કેવા ભાવથી આપવું, દાનનો મહિમા શું છે, દાનનું ફલશ્રુતિ શું છે એ વિશે જોયું। ત્યાર પછી 88ના શ્લોકની અંદર શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખે છે, જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારતઃ પાલનીયમ યથા શાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનેર મમા। અમારા આશ્રિત એવા જે સત્સંગી ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું। અહીંયા શ્રીજી મહારાજે મોટે ભાગે શ્લોકની અંદર અમારા આશ્રિત એવા જે સત્સંગી એવો શબ્દ વાપરતા હોય, પણ અહીંયા વિશેષમાં ચારે વર્ણના મનુષ્ય એવો શબ્દ વાપર્યો છે, કારણ કે સર્વ મનુષ્યને જન્મનું સૂતક અને મરણનું સૂતક એ બંને લાગુ પડે છે, પણ એ પોતપોતાના સંબંધને અનુસારે યથાશાસ્ત્ર પાડવાનું છે। યથાવિધિ, યથાશક્તિ, યથાશાસ્ત્ર આવા શબ્દો મહારાજે બહુ ઉપયોગ કર્યો છે। આવા શબ્દો વાપરીને મહારાજે કોઈ પ્રકારનું બંધન નથી કરી મૂક્યું કે તમારે આમ જ કરવું, પણ પોતપોતાના વર્ણને અનુસારે, પોતપોતાની જાતિ, પોતાની શક્તિ, સમય સંજોગો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે। અહીંયા જન્મનું સૂતક અને મરણનું સૂતક, મોટે ભાગે આ જમાનામાં સૂતક પાડનારા બહુ ઓછા છે, પણ પાડવું અત્યંત જરૂરી છે અને પાડવું જ જોઈએ। પણ શાસ્ત્રમાં ક્યારેક ક્યારેક એવી આજ્ઞાઓ હોય કે એ આજ્ઞાઓને પાડવા જો જઈએ તો એમાંથી આપણે
ક્યારેય ભજન ભક્તિ માટે નવરા પણ ન થઈ શકીએ. કારણ કે બહુ મોટું કુટુંબ હોય, બહુ મોટો સમુદાય હોય, તો હવે કોક જન્મે ને કોક મરે. સૂતકમાંથી જ નવરા ન થાય. ગુણાદિતાન સ્વામીની વાતોમાં લખ્યું મેં 60 માળાનું કુટુંબ હતું, ભેગું રહેતું હતું, એવો શબ્દ એક વાપરેલો છે. અત્યારે અમુક કુટુંબો અમુક ગામની અંદર હોય તો આખા ગામ એક જ કુટુંબના હોય. તો ગામમાં ઘણા બધા સગાવાલાઓ હોય, ઘણાને 5-5, 7-7, 10-10, 12-12 સંતાનો હોય. તો હવે દીકરા દીકરીઓની ન્યાક તો કોક જન્મવાનું છે ને કોક તો મરવાનું જ છે. 7-8 ભાઈઓ હોય તો હવે ક્યાંક તો સંબંધ લાગુ પડવાનો જ છે. તો પછી સંતોએ અમુક પ્રકારની મર્યાદાઓ, શાસ્ત્રકારોએ અમુક પ્રકારની મર્યાદાઓ બધી લખી કે કેટલા નજીકના હોય તો કેટલું સૂતક પાડવું. 3 પેઢી હોય, 5 પેઢી હોય, 7 પેઢી હોય, 21 પેઢી સુધી. એટલે શાસ્ત્રકારોએ પછી એની અમુક મર્યાદાઓ બાંધી કે અત્યંત નજીકના હોય 3 પેઢી સુધીના તો તમારે આટલું પાડવું, 7 પેઢી સુધીના હોય તો આટલું પાડવું, 21 પેઢી સુધી થતું હોય તો ખાલી સ્નાન માત્રથી પતાવી દેવું. કારણ કે બહુ મોટું કુટુંબ હોય તો કરવાનું શું? એટલે શાસ્ત્રકારોએ પણ અમુક પ્રકારની મર્યાદાઓ બાંધી છે. સતાનંદ સ્વામીએ ભાષ્યમાં ઘણી બધી છણાવટ કરી છે. સત્સંગી માત્રએ જાણવા જેવી છે, અમુક યાદ રાખવા જેવી છે, અને સમય જ્યારે આવે ત્યારે એને પાળવી પણ અત્યંત જરૂરી છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર જન્મના સૂતક વિશે એવું લખે છે કે પોતાના કુળમાં કોઈને ત્યાં પુત્ર કે પુત્રીનો જન્મ થાય તો સપિંડોને 10 દિવસનું સૂતક લાગે છે. આ સૂતક એટલે શું અને સૂતકમાં શું ન થાય? ખાસ તો ભગવાનની પૂજા પોતે જે કરે છે પેટી પૂજા, એ પેટી પૂજા ન થાય. ભગવાનનો સ્પર્શ કરવો એ સ્પર્શનો દોષ એ સૂતકમાં વધારામાં વધારે ગ્રાહ્ય છે. અને સૂતક જ્યારે હોય ત્યારે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં, ભગવાનના દર્શને જવામાં કે ભગવાનનો મંત્ર જાપ કરવામાં કોઈ પ્રકારનો દોષ નથી. એ તમે કરી શકો. મંદિરોની અંદર મોટે ભાગે તમે હરિમંદિર હોય કે શિખરબંધ મંદિર હોય, કોઈ જગ્યાએ તમે મંદિરમાં મૂર્તિનો સ્પર્શ કરી શકશો નહીં. આ કઠોળાની જે વ્યવસ્થા આવી છે, દરેક મંદિરોમાં ઠાકોરજીની આગળના ભાગે કઠોળા હોય. એ શું કામ એને હોય છે? સૂતકવાળા કોઈ ભગવાન સુધી પહોંચી ન જાય એટલા માટે જ કઠોળા મૂકવામાં આવે છે. તમને ભગવાનથી છેટા રાખવા માટે નથી. ભગવાનનો ભક્ત તો ભગવાનની નજીક જવો જોઈએ, પણ કોઈ સૂતકી હોય અને ભગવાનના દર્શન કરવા માટે આવે ને ભગવાનનો ભૂલમાં સ્પર્શ ન થાય એટલા માટે સંતોએ કઠોળાની પ્રથા પાડી. શિખરબંધ મંદિર હોય કે હરિમંદિર હોય, દરેક જગ્યાએ ભગવાનની મૂર્તિનો આપણે કોઈ જગ્યાએ સ્પર્શ થતો નથી. સૂતકમાં ભગવાનની મૂર્તિનો સ્પર્શ ન કરવો એ સૌથી શ્રેષ્ઠ નિયમ છે. પછી 10 દિવસ સુધી, જ્યાં સુધી તમારે સૂતક હોય ત્યાં સુધી ભગવાનને તમારા ઘરનો થાળ ન જમાડી શકાય. 13મું પૂરું ન થાય ત્યાં સુધી તમે રસોઈ આપી ન શકો, સંતોને કે શિખરબંધ મંદિરોમાં થાળ ધરાવી ન શકો. તમારા ઘરની જે પૂજા હોય, તમે પોતે જે પેટી પૂજા કરતા હો એ પૂજાને તમારે કોઈક સૂતક ન હોય એવા લોકોને આપી દેવી પડે, અથવા તો હરિમંદિર હોય તો હરિમંદિરમાં સિંહાસનમાં પધરાવી દેવી પડે. આવી સાચી પ્રણાલિકા શાસ્ત્ર પ્રમાણે છે. પણ પછી અમુક મંડળોની અંદર મોટા સંતોએ અમુક એમાં નિયમમાં બાંધછોડ કરી છે. શાસ્ત્રની આજ્ઞા 10 દિવસ સૂતક યથાર્થ પાડવાની છે, પણ મોટા સંતોએ કોઈક જગ્યાએ, અમુક માની લો કે આપણે જુનાગઢમાં ગુણાતીત પરંપરા છે, તો એ જુનાગઢમાં ગુણાતીત પરંપરાની અંદર
તારાસૂતકની પ્રથા છે કે તારાસૂતક પૂરું થઈ જાય પછી પૂજા કરવામાં બાધ નહીં, પછી તમે પૂજા કરી શકો. એ સંતોએ આવી આજ્ઞા કરવા પાછળનું કારણ શું છે? કારણ કે કુટુંબ બહુ મોટું હોય અને કાં તો જન્મનું સૂતક આવે ને કાં તો મરણનું સૂતક આવે. હજી જન્મનું સૂતક પૂરું 10 દિવસનું ન થયું હોય ત્યાં કોકનું મરણનું સૂતક આવી જાય. હવે મરણનું સૂતક પાછા પાડે તો ભગવાનની પૂજા થાય નહીં. હવે મરણનું સૂતક પૂરું ન થાય તો પાછું કોકનું જન્મનું આવી જાય. હવે 10 દિવસ સુધી જન્મનું સૂતક ને મરણનું સૂતક 10 દિવસ કે 15 દિવસ સુધી પાયડા કરતા હોય તો પછી પેટી પૂજા કરે ક્યારે? એને તો મોટો જેમાં ઘરનો વડીલ હોય એને તો પૂજા કરવાનો વારો જ ન આવે. એને ક્યાંક ને ક્યાંક તો છેડા અડતા જ હોય. એટલે સંતોએ પછી એવી કહી પ્રથા કે તમારી જે પેટી પૂજા છે એ તમારી પોતાની પર્સનલ છે, એને કોઈ બીજા પૂજતા નથી. તમારી પેટી પૂજા એ તમારા પૂરતી હોય. તમારા ઘરમાં જે ઠાકોરજી છે એ તમારા ઘરના સભ્ય પૂરતા હોય. ગામમાં હરિમંદિર હોય તો એ હરિમંદિરના ઠાકોરજી છે એ કેવળ ગામ પૂરતા હોય. જ્યાં શિખરબંધ મંદિર હોય એ બધા માટે હોય. તો ત્યાંના નિયમો, ઠાકોરજીની સેવા પૂજાની પરિચર્યાની બધી રીતિ રસમ એ બધી વિશેષ હોય, અલગ હોય. શિખરબંધ મંદિરમાં ઠાકોરજીની જેમ 5 આરતી થતી હોય, ઠાકોરજીને ટાઈમ ટુ ટાઈમ ભોગ લગાતા હોય, એવી રીતે કંઈ હરિમંદિરમાં ન હોય. કારણ કે હરિમંદિરમાં સવાર ને સાંજ 2 ટાઈમ આરતી થતી હોય, બપોરે 1 ટાઈમ પાકો થાળ ઠાકોરજીને આવી જાય એટલે પૂરું. એવી રીતે ઘરની અંદર પાછું એવું કંઈ ન હોય. ઘરની અંદર સવારે આરતી કરે, સાંજે આરતી કરે, પછી ત્યાં ચેષ્ટા ને બધું ઠાકોરજી પાસે બોલાવવું જ જોઈએ એવું ફરજિયાત નથી હોતું. કરે છે એ બહુ મોટી વાત છે ને કરવું જોઈએ, પણ ઘરમાં નથી થતું. ઠાકોરજીની પાસે સવારમાં આપણે બસ 15 કે 20 મિનિટ પોતાની પેટી પૂજા હોય એની પાસે સમય પસાર કર્યો, ઠાકોરજીને બદામના 2 દાણા કે સાકર થોડીક ધરાવી દીધી, ઠાકોરજીને પોડાડી દીધા એટલે પૂરું થઈ ગયું. જેટલા ઠાકોરજી ઝાઝા મનુષ્ય એમની જે પૂજા કરે છે એટલી ઠાકોરજીની સેવા વિધિ વિશેષ પ્રમાણમાં થતી હોય. આ એક નિયમ છે. એટલે અહીંયા જન્મનું ને મરણનું સૂતક શાસ્ત્રકારોએ 10 દિવસનું પાડવાનું કીધું છે. 10 દિવસ સુધી શું ન થઈ શકે? તો કે તમારી પેટી પૂજા ન થઈ શકે શાસ્ત્રના આધારે. પછી તમારા ઘરનું અનાજ એ સાધુ સંતોને કે ઠાકોરજી જ્યાં મુખ્ય દેવ બિરાજતા હોય ત્યાં જઈ ન શકે. તમારા ઘરના સભ્યો હોય એ બધા સૂતકવાળા જ હોય એટલે તમારા ઘરના બધો સભ્ય જમી શકે. એમાં પણ જન્મના સૂતક વખતે આગળ આમાં કહેવાશે કે જન્મ આપનારી જે માતા હોય એને સૌથી વધારે સૂતક લાગે. ઘરના સભ્યો કરતાં સૌથી વધારે સૂતક જન્મ આપનારી માતાને હોય. એટલે અંગીરા ઋષિ એવું કહે છે કે સર્વ વર્ણોએ જન્મનું અને મરણનું સૂતક 10 દિવસ સુધી પાડવાનું અને 10 દિવસ પછી એ શુદ્ધ થાય છે. સૂતકીનો સ્પર્શ કરવાના વિશેષની અંદર અંગીરા મુનિ એવું કહે છે કે જન્મના સૂતકમાં સૂતિકા સિવાય બીજા સંબંધીજનોને અડવામાં કોઈ દોષ નથી. એટલે જન્મ આપનારી જે માતા હોય એનો સ્પર્શ જો પુત્ર હોય તો 20 દિવસ, પુત્રી હોય તો 1 મહિનો સુધી એ જન્મ આપનારી માતાનો કોઈએ સ્પર્શ કરવો નહીં. પણ એના ઘરના જે બીજા સભ્યો હોય, ભલે એના ઘરમાં સૂતક છે પણ એનો સ્પર્શ કરવામાં વાંધો નથી. એટલે આ એક વિવેક અંગીરા મુનિએ બતાવ્યો. અને કદાચ જો સૂતિકા એટલે કે જન્મ આપનારી માતા છે એનો સ્પર્શ થઈ જાય તો સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે, તો પછી તરત સ્નાન કરી લેવું. હારલતમાં પ્રચેતા નામના મુનિ એવું કહે છે કે સૂતિકા સ્ત્રી સર્વ વર્ણોમાં 10 રાત્રિથી શુદ્ધ થાય છે. કારણ કે દરેક મુનિના અલગ અલગ મંતવ્યો છે. સતાનંદ સ્વામીએ બધા મુનિના અલગ અલગ મંતવ્યો લખ્યા છે. હવે આપણે કોનું મંતવ્ય પાડવું ને કોનું ન પાડવું એ આપણને પણ દ્વિધા થાય. કોઈક 10 દિવસ કહે છે, કોઈક 20 દિવસ કહે છે. પણ પ્રચેતા મુનિ એવું કહે છે 10 દિવસ તો એમને સૂતક લાગે જ છે, પણ પુત્રનો જન્મ હોય તો 20 દિવસ બીજા ઉમેરવાના, એટલે કે એના માટે 1 મહિનો. અને પુત્રીનો જન્મ હોય તો 10 દિવસના સૂતક પછીના 30 દિવસ એટલે કે 40 દિવસ સુધી
જન્મ આપનારી માતાએ સૂતકનું પાલન કરવું. એટલે 10મે દિવસે, અને વ્યાસ મુનિ તો ત્યાં સુધી એવું કહે છે કે જન્મના પહેલા દિવસે, છઠ્ઠા દિવસે અને 10મા દિવસે પિતાને પુત્રના જન્મનું સૂતક લાગતું નથી. 10 દિવસનું સૂતક એક બાજુ બતાવે છે કે ઘરના પિતા હોય, જાતકર્મ સંસ્કાર કર્યા પછી એમણે 10 દિવસનું સૂતક લાગે. પણ એ 10 દિવસના સૂતકમાં પણ 3 દિવસ એવા બતાવે છે. પહેલો દિવસ, છઠ્ઠો દિવસ અને 10મો દિવસ. એ 3 દિવસે પિતાને સૂતક લાગતું નથી. એ દિવસે કદાચ એ કોઈને દાન આપે તો એ દાન આપી શકે, કોઈનો સ્પર્શ પણ કરી શકે, અને એ દિવસે દાન લેવામાં પણ દોષ લાગતો નથી. એટલે પહેલો, છઠ્ઠો અને 10મો દિવસ પિતા માટે સૂતકથી રહિત બતાવ્યો છે. મરણના સૂતકની અંદર બૃહસ્પતિ એવું કહે છે, મરણના સૂતકમાં 7 પેઢીના સપિંડો દેખો, એ 10 દિવસનું સૂતક પાડવું. સપિંડ કોને કહેવાય? કે જ્યાં લોહીનો સંબંધ હોય એને સપિંડ કહેવાય. કે એક સાથે જેનું પિંડદાન થતું હોય, એટલે કે સાથે રહીને જે પિંડદાન કરતા હોય એ બધા સપિંડકો કહેવાય. જ્યાં એક જ પિતાનું લોહી પુત્રની અંદર જતું હોય, એના પુત્રની અંદર જતું હોય, 3 પેઢી, 4 પેઢી, 5 પેઢી સુધી એ લોહીનો સંબંધ ગણી શકાય. અમુક જગ્યાએ શાસ્ત્રમાં 7 પેઢી સુધી લોહીનો સંબંધ ગણ્યો છે, એટલે 7 પેઢીના સપિંડકો કહેવાય. એ મરણ સૂતકની અંદર 10 દિવસનું સૂતક કહેલું છે. 14 પેઢી સુધીનો હોય તો એને 3 રાત્રિનું સૂતક છે. 7 પેઢીથી ઉપર હોય અને 14 પેઢીથી અંદરનો સંબંધ થતો હોય તો એને કેવળ 3 દિવસનું સૂતક પાડવું. અને 21 પેઢી સુધીના હોય તો એને ખાલી સ્નાન કરવું. એટલે 7 પેઢી, 14 પેઢી અને 21 પેઢી. 7 પેઢી સુધીનો સંબંધ હોય તો 10 દિવસનું સૂતક પાડવાનું. 7 પેઢીથી ઉપર 14 પેઢીની અંદર સુધીનો સંબંધ થતો હોય તો 3 દિવસનું સૂતક પાડવાનું. અને 14 થી 21 સુધીનો પેઢીનો સંબંધ હોય તો પછી એને કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે. યાજ્ઞવલ્ક્ય પરાશર મુનિ આ બંનેની વાત કરે છે કે જન્મથી, તમે જુઓ કેટલા બધા શાસ્ત્રની અંદર વ્યવધાનો આપેલા છે, કેટલા બધા વિભાગીકરણ ઋષિ મુનિઓએ કર્યા છે કે જન્મથી દાંત આવતા સુધીમાં જો મરણ પામે તો કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ થાય. તમારે ઘરે બાળકનો જન્મ થયો હોય અને દાંત આવ્યા ન હોય, દાંત આવે એની પહેલા એ બાળક મૃત્યુ પામે તો ખાલી સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય. પછી ઘરના કોઈ માણસને 10 દિવસનું સૂતક પાડવાનું હોતું નથી. દાંત આવ્યા પછી અહીંયા એવું લખે છે કે બાલ ઉતરાવે, દાંત આવી જાય અને બાળકના ચૌલકર્મ સંસ્કાર કરે, એટલે કે વાળ ઉતરાવે, ત્યાં સુધીની અંદર જો બાળક મૃત્યુ પામે તો 1 રાત્રિનું સૂતક લાગે. દાંત આવ્યા પહેલા બાળક મૃત્યુ પામે તો કેવળ સ્નાન માત્ર. દાંત આવી જાય અને પછી વાળ ઉતારવાનો સમય થાય, બાલમોવારા જેને આપણે ઉતરાવા કહીએ છીએ, એ બાલમોવારા ઉતરાવે એની પહેલા જો બાળક મૃત્યુ પામે તો 1 દિવસનું સૂતક લાગે છે. અને એ બાલમોવારા ઉતરાવ્યા પછી બાળકનો 8 વર્ષે જનોઈ વિધિ થાય. એ જનોઈ આપ્યા પહેલા જો બાળક મૃત્યુ પામે તો 3 રાત્રિનું સૂતક પાડવાનું છે. અને જનોઈ લીધા પછી જો બાળક મૃત્યુ પામે ને તો 10 દિવસનું સૂતક પાડવાનું છે. એટલે આ આટલો બધો વિભાગ પરાશર મુનિએ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહેલો છે. એટલે આ નિયમ પણ જો બાળક છે, કયા અવસ્થાનું, કેટલી ઉંમરનું છે, એ ઉંમર પ્રમાણે સૂતક લાગે. પણ દ્વિજ થયા પછી, એટલે કે જનોઈ ધારણ થયા પછી એને 10 દિવસનું સૂતક કહેલું છે. પરાશર માધવ અને બ્રહ્મપુરાણની અંદર એવું કહ્યું છે કે પરણાવેલી દીકરીને પિતાને ત્યાં સુવાવડ થાય કે મરણ પામે તો તેના ભાઈઓ વગેરે સંબંધીને 1 દિવસનું અને માતા પિતાને 3 દિવસનું શુદ્ધિ કહેલી છે. કારણ કે દીકરીને તમે પરણાવી દો પછી એનું કુળ, કુટુંબ, જાતિ બધું બદલી જાય છે.
પછી એની સાથે તમારે કોઈ એટલો સંબંધ રહેતો નથી. અહીંયા પરાશર મુનિ એવું કહે છે કે દીકરીની પ્રથમ સુવાવડ એ પોતાના પિતાને ઘરે હોય. એ પોતાના પિતાને ઘરે જ્યારે એ પુત્રને જન્મ આપે ત્યારે સૂતક લાગે છે. પણ એ દીકરી જો પિતાને ત્યાં મરણ પામે તો પછી એને સામા પક્ષવાળા જે એના સસરા પક્ષવાળા છે એને 10 દિવસનું સૂતક લાગે. પણ એ દીકરીના ભાઈઓને કેવળ 1 દિવસનું ને માતા પિતાને 3 દિવસનું સૂતક છે. એટલે આ પણ ઋષિનો એક અપવાદ છે. પછી આગળ લખે છે આચાર્ય હોય, માતાનો બાપ એટલે કે નાના, દીકરીનો દીકરો, ક્ષત્રિય બ્રાહ્મણ, ઋત્વિજ એટલે કે યજ્ઞ કરાવનારો બ્રાહ્મણ, યજમાન સહિત યજ્ઞ કરનાર અને ભાણેજના મરણમાં 3 દિવસનો અને 3 રાત્રિનું સૂતક અને શોધકોને પણ જન્મનું અને મરણનું 3 દિવસનું સૂતક કહેલું છે. એટલે આમાં 7 પેઢી જે લખેલી છે એ સપિંડોદક એટલે કે લોહીના સંબંધવાળા માટે જ છે. પણ આ બધા હોય, આચાર્ય હોય, માનો બાપ હોય કે દીકરીનો દીકરો હોય, ક્ષત્રિય બ્રાહ્મણ હોય, ભાણેજ હોય, તો એ બધાનું 3 રાત્રિ સુધીનું સૂતક કહેલું છે. પછી આગળ એથી પણ વધારે લખે છે સાથે અભ્યાસ કરનારો હોય, 3 પ્રકારની સગાઈવાળો બંધુ હોય. 3 પ્રકારની સગાઈની અંદર પોતાના માતાનો, પિતાનો, ફોઈનો, માસીનો અને મામાનો દીકરો, એને 3 પેઢીનો સંબંધ કહેવાય છે. એ હોય અથવા તો પોતાનો શિષ્ય હોય, સાસુ હોય, મિત્ર હોય, સસરો હોય, બેન એટલાનું અને બેન એટલાનું જો મરણ થાય તો પક્ષીણી સૂતક કહેલું છે. પક્ષીણી સૂતક એટલે 1.5 દિવસ, એક આખો દિવસ અને અડધી રાત્રિ. એટલે કે દિવસ રાત્રિ આખો દિવસ અને એક બીજી વધારાની રાત્રિ અથવા તો એક બીજો વધારાનો દિવસ, એટલે એને પક્ષીણી સૂતક કહેલું છે. અગ્નિહોત્રની અંદર એવું કહેવાયેલું છે કે પરણેલા બ્રાહ્મણે વિવાહના સાક્ષીભૂત અગ્નિને નિરંતર જાગૃત રાખી પત્ની સાથે તેમાં નિત્ય હોમ કરવો અથવા શાસ્ત્રોક્ત અગ્નિમાં સવાર સાંજ હોમ કરવાનું જે કર્મ હોય એને અગ્નિહોત્રી કહેવાય. એ અગ્નિહોત્રી છે બ્રાહ્મણ હોય એ જો મરણ પામે તો એને 10 દિવસ સુધી જન્મનું સૂતક પાડવું. પણ અગ્નિહોત્ર કર્યા પહેલા જો મરણ પામે તો એને ખાલી 3 દિવસનું સૂતક કહેલું છે. એટલે અગ્નિહોત્રી એટલે કે પરિણા પહેલા અને પરિણા પછી એ બંનેના સૂતકમાં પણ બ્રાહ્મણો માટે વિશેષ લખેલું છે. અગ્નિહોત્રી વગરનાને મરણથી અને અગ્નિહોત્રીને દાહથી મરણનો દિવસ ગણવાનું પણ વિધાન છે. એટલે એનો અર્થ એ થાય બ્રાહ્મણ હોય અને જો એ પરણો ન હોય તો એનો જે દિવસે મરણ થાય તે દિવસથી 10 દિવસ ગણવા. બ્રાહ્મણ હોય અને પરણો ન હોય અને એનું મૃત્યુ થાય તો જે દિવસે મૃત્યુ થયું હોય તે દિવસથી 10 દિવસ સુધી સૂતક પાડવું. અને અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય એટલે કે પરણેલો બ્રાહ્મણ હોય અને નિત્ય પ્રત્યે અગ્નિની પૂજા કરતો હોય એવો બ્રાહ્મણ હોય અને એ મૃત્યુ પામે તો મરે ત્યારથી 10 દિવસ નહીં, પણ મર્યા પછી એમનો જે દિવસે અગ્નિ સંસ્કાર થાય તે દિવસથી 10 દિવસનું સૂતક પાડવું. આવું બ્રાહ્મણ માટે અગ્નિહોત્રી અને અગ્નિહોત્રી વગરનો અને અગ્નિહોત્રી સહિતનો એવું ડબલ વિધાન છે. આગળ પરાશર માધવ દેવલ ઋષિ એવું કહે છે કે પ્રસવના એટલે કે જન્મના સૂતકમાં દિવસો વ્યતીત થયા પછી સૂતક નથી. આ એક અમુક જાણવા જેવું હોય. માની લો કે તમે ક્યાંક બહાર ગયા હો અને અથવા તો તમારા કોઈ સગાવાલા કે ઘરના પરિવારના સભ્યો હોય ને ક્યાંક તમારે કોન્ટેક એવા છૂટી ગયા હોય અથવા તો કોઈ એવી પરિસ્થિતિ હોય, બાળકનો જન્મ થયો હોય અને તમને બાળકના જન્મ પછી 10 દિવસ પછી સમાચાર મળે કે તમારા સગાવાલાને ત્યાં કે તમારા કુટુંબમાં કે તમારા દીકરીને ત્યાં કે કોઈકને ત્યાં નજીકના જે છે એમને ત્યાં છોકરાનો જન્મ થયો છે
જો 10 દિવસ પછી સમાચાર મળે ને તો પછી સૂતક પાડવાનું હોતું નથી. તમને જન્મ થયો હોય અને સમાચાર 10 દિવસની અંદર મળે તો તમારે 10 દિવસનું સૂતક પાડવાનું. પણ સૂતકનો સમય પૂરો થઈ ગયો હોય, બાળકનો જન્મ થઈ ગયા પછી 10 દિવસનો સૂતક હોય ને 10 દિવસનો સમય પૂરો થઈ ગયો હોય, પછી 11મા કે 12મા દિવસે તમને સમાચાર મળે કે ભાઈ તમારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો, માની લો કે વિદેશમાં હોય કે ક્યાંક બીજી જગ્યાએ હોય, ક્યાંક એવી જગ્યાએ હોય, અથવા તો તમે ક્યાંક બહાર હોય અને સમાચાર તમને મોડા મળ્યા હોય અને 10 દિવસનો સમય પસાર થઈ ગયો હોય, તો પછી એ સૂતક પાડવાનું હોતું નથી. એ જન્મના સૂતકમાં આવું વિધાન છે. પણ જો મરણનું સૂતક હોય, મરણ થઈ ગયું હોય અને 10 દિવસ પછી કદાચ તમને સમાચાર મળે તો એ તમારે મરણનું સૂતક પાડવાનું. જન્મના સૂતકમાં આટલી છૂટછાટ છે, પણ મરણના સૂતકમાં 10 દિવસ પછી કદાચ સમાચાર મળે તોય પછી તમારે 10 દિવસનું સૂતક તો પાડવાનું છે. એટલે પછી એના માટે પાછું વધારે લખે છે, મરણના જ્ઞાનમાં વૃદ્ધ વશિષ્ઠ મુનિ વિશેષ એવું કહે છે કે મરણ થયા પછી 3 મહિને ખબર પડે. કદાચ 10 દિવસ પછી ખબર પડે તો 10 દિવસનું, પણ 3 મહિના પછી તમને ખબર પડે કે ભાઈ તમારા સગા છે તો મૃત્યુ પામ્યા છે. આ કોરોના કાળમાં જુઓ ને, કોણ મરી ગયું એ ખબર જ ન પડે. પોતે હોસ્પિટલમાં હોય, પોતાને કોરોના થયો હોય અને એના સગાવાલા બીજી હોસ્પિટલમાં જ્યાં મરી ગયા હોય, કેને ખબર પડે ભાઈ કોણ ક્યાં મર્યું છે? આમાં ક્યાં સૂતક પાડવા જાવ? એટલે ઘણીવાર આવું થાય, અમુક સાજા સારા થઈ ગયા હોય ને ઘણા એવા હોય કે હવે આપણે એને ક્યાં સમાચાર દેવા, સમાચાર દેશું તો વળી આઘાત લાગશે તો એ ઉકલી જાય, એમ માનીને એને સમાચાર ના આપે. એટલે મરણ થયા પછી જો 3 મહિને ખબર પડે કે પોતાના સગાવાલાનું મૃત્યુ થયું છે તો 3 રાત્રિનું સૂતક કહેલું છે. 6 મહિના પછી ખબર પડે તો પક્ષીણી એટલે કે 1.5 દિવસનું સૂતક કહેલું છે. અને 9 મહિના પછી ખબર પડે તો 1 દિવસનું સૂતક કહેલું છે. અને ત્યાર પછી એટલે કે વર્ષથી પછી ખબર પડે તો ખાલી સ્નાન કરી લેવાનું, પછી એને સૂતક પાડવાનું હોતું નથી. આ નિયમ પાછો એક જ દેશમાં હોય તો લાગુ પડે છે. આમાંય પણ પાછો અપવાદ છે. આ નિયમ ક્યાં લાગુ પડે તો કે એક જ દેશમાં હોય તો. પરદેશમાં હોય તો આ નિયમ લાગુ પડતો નથી. પરદેશમાં હોય તો ખાલી સ્નાન કરી લેવાનું. પરદેશ કોને કીધો? વચમાં કોઈ મોટી નદી આવતી હોય, કોઈ વચ્ચે મોટો પર્વત આવતો હોય, અથવા તો તમારી અને એ જે દેશમાં રહે છે એની બોલી બદલાઈ જતી હોય, એની ભાષા એ જે દેશમાં રહે છે એ દેશની ભાષા, તમે જે દેશમાં રહ્યો છો એ દેશની ભાષા અલગ અલગ હોય તો એને દેશાંતર ગણવો. એ દેશાંતરમાં હોય તો એનું પછી સૂતક લાગતું નથી. ત્યાર પછી આગળ કહે છે કે માતા પિતાનું મરણ કદાચ દૂર દેશમાં થયેલું હોય અને એની ખબર તમને 1 વર્ષ પછી થાય તો પણ પુત્રે 10 દિવસનું સૂતક પાડવું પડે. દેશાંતરનો નિયમ છે પણ એ સગાવાલા માટે. પણ તમારા સગા માતા પિતા મૃત્યુ પામ્યા હોય ને વર્ષથી પછી કદાચ ખબર પડે તોય તમારે 10 દિવસનું સૂતક પાડવું પડે. તેમજ પતિ પત્ની એ પરસ્પર પણ, પતિ પરદેશમાં હોય ને પત્ની દેશમાં હોય અને પછી વર્ષથી પછી કદાચ ખબર પડે કે પોતાનો પતિ તો મૃત્યુ પામ્યો છે, કાંઈ સમાચાર જ ન આવતા હોય. પહેલાં તો અત્યારે તો ટેલિફોનની બધી સુવિધાઓ છે. પહેલાં તો પુરુષો દેશ વિદેશની અંદર કમાવા માટે જતા, આવે ત્યારે ખબર પડે કે ભાઈ જીવતા છે કે મરેલા છે. ત્યારે કંઈ એવા સંદેશાના કોઈ એવા સાધનો નહોતા. હવે તો ગમે ત્યાં ગયા હોય, ગમે ત્યાંથી ગમે ત્યારે સમાચાર ઉપલબ્ધ થઈ શકે છે. એટલે સૂતક પાડવામાં સહજતા છે. પણ પહેલાં તો કંઈ એવી સહજતા નહોતી, એટલે શાસ્ત્રકારોએ આવા બધા વિધાનો લખ્યા છે. એટલે સૂતકમાં પણ પતિ પત્નીને પરસ્પર પણ જો અથવા તો શોક્ય લખેલી છે, એટલે કે એક પુરુષને અનેક પત્નીઓ હોય તો એને બીજી પત્નીનું અથવા તો પોતાની જે શોક્ય હોય એનું અને પોતાના પતિનું વર્ષથી પછી ખબર પડે તો પણ 10 દિવસનું સૂતક કહેલું છે. ત્યાર પછી આગળ કહે છે કે વૈરાગ્યવાળા સાધુ પુરુષો હોય, એમણે પોતાના માતા પિતા મૃત્યુ પામે તો કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે.
એને પછી 10 દિવસનું સૂતક પાડવાનું હોતું નથી. ત્યાગી હોય, સંન્યાસી હોય, જેમણે ઘર બહારનો ત્યાગ કરી દીધો છે, એવા સાધુ પુરુષોને માતા પિતાનું અને ગુરુનું કેવળ મૃત્યુ થાય ત્યારે સ્નાન માત્રથી શુદ્ધિ કરવાની કહી છે. એને પછી 10 દિવસનું કે બીજું કોઈ સૂતક પાડવાનું હોતું નથી. કારણ કે ત્યાગાશ્રમ સ્વીકારી લીધો એટલે પછી એને માતા પિતા, ભાઈઓ મરે તો ભાઈઓનું તો એને કંઈ હોતું જ નથી. ભાઈ કે બેન કે સગાવાલા બીજા કોઈ પણ મૃત્યુ પામે તો એનું સ્નાન સૂતક પણ નહીં. પણ કેવળ એક માતા પિતા ને ગુરુ, આ 3 જણા જો મૃત્યુ પામે તો કેવળ એને સ્નાન માત્રથી શુદ્ધિ કહેલી છે. પછી આગળ કહે છે કે એક સાથે બીજું સૂતક આવી પડે તો એના માટે પરાશર મુનિ એવું કે જન્મના સૂતકમાં જો જન્મનું સૂતક આવે અથવા મરણના સૂતકની અંદર મરણનું સૂતક આવી પડે તો પાછળનું સૂતક પાડવાનું હોતું નથી. એકની અંદર 2 પછી આવી જાય. માની લો કે એક જન્મનું સૂતક ચાલુ હોય અને પછી પાછા બીજા સમાચાર, કોઈ બીજી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે તો પછી બીજી દીકરીના દીકરાનો કાંઈ સૂતક પાડવાનું નહીં. એક જન્મનું સૂતક ચાલુ હોય અને 10 દિવસની અંદર બીજા સમાચાર આવે તો પછી 2 સૂતક ભેગા પડી ગયા, 10 દિવસમાં આવી ગયા. અને મરણનું સૂતક ચાલુ હોય ને એમાં પાછા સમાચાર મળે, ભાઈ તમારા દીકરાનો દીકરો મૃત્યુ પામ્યો છે, એને કોરોના થઈ ગયો હતો, તો હાલો ભાઈ એક ભેગા 2નું હારે. તો પછી એના માટે પણ પાછું અલગ સૂતક પાડવાનું નથી. જન્મમાં જન્મનું અને મરણમાં મરણનું ભળે તો, પણ જન્મનું સૂતક ચાલુ હોય અને એમાં મરણના સૂતકના સમાચાર આવે તો જન્મનું સૂતક 10 દિવસનું પાડવાનું અને પાછું મરણનું સૂતક એ 10 દિવસનું પાડવાનું. 2 અલગ અલગ છે. માટે જન્મના સૂતક ભેગું બીજું જન્મનું આવે તો એકમાં પતી જાય, મરણના સૂતક ભેગું બીજું મરણનું આવે તો એકમાં પતી જાય. પણ જન્મના સૂતક ચાલુ હોય ને મરણના સમાચાર આવે તો 20 દિવસ પાડવાના, 10 દિવસ જન્મના અને બીજા 10 દિવસ મરણના. એટલે આ પણ એક વિધાન શાસ્ત્રકારોએ કરેલું છે. કુર્મ પુરાણની અંદર એવો સૂતકમાં અપવાદ છે કે નૈષ્ટિક બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થીઓ, યતિઓ, સત્પુરુષો એમને સૂતક ક્યારેય લાગતું જ નથી, કોઈનું પણ નહીં. માતા પિતા અને ગુરુની જે આપણે અપવાદ સ્નાન કર્યું એ જ. બીજું એક એવું કહે છે કે સૈનિક હોય અને યુદ્ધમાં મૃત્યુ પામ્યો હોય તો એના માટે કોઈને સૂતક નથી. યુદ્ધમાં દેશને માટે થઈને જો મૃત્યુ પામે તો યુદ્ધમાં જે સૈનિક મૃત્યુ પામ્યો હોય તો એના માટે સૂતક પાડવાનું શાસ્ત્રમાં કહ્યું નથી, તો એમણે સૂતક ન પાડવું. આગળ કુર્મ પુરાણમાં એવું લખે છે કે દુકાળમાં કોઈ ઉપદ્રવ હોય તો તત્કાળ સ્નાનથી શુદ્ધિ થાય, પછી અહીંયા 10 દિવસ કે એવું કંઈ જોવા ન બેસાય. કંઈક એવો રાજાનો ઉપદ્રવ હોય, દેશની અંદર કંઈક એવું આક્રમણ થયું હોય, કંઈ એવી વિપત્તિ આવી પડેલી હોય તો એમને સૂતક નથી. આ સર્વ સૂતકો દક્ષ પ્રજાપતિ એવું લખે છે શુદ્ધિ રત્નાકર નામના ગ્રંથની અંદર, આ જે સૂતક બધા અત્યાર સુધી કીધા છે એ બધા સૂતક સ્વસ્થ કાળમાં પાડવાના છે. જ્યારે બધો જ દેશકાળ સારો હોય ત્યારે પાડવાના કયા છે, પણ આપતકાળમાં કોઈ પ્રકારનું સૂતક હોતું નથી. એનો અર્થ આપણે ન માની લેવો કે આપણે રોજ આપતકાળ જ હોય છે. એટલે સ્વસ્થ કાળ જ્યારે હોય ત્યારે આ બધા પાડવાના હોય. ત્રિશંકલોસી એવું કહે છે યજ્ઞના સત્રવાળાને, વ્રતવાળાને આ બધા નિયમો બતાવ્યા છે. યજ્ઞના સત્રવાળા કે જેણે યજ્ઞનો પ્રારંભ કરી દીધો છે અને 6 મહિનાનું કે વર્ષ દીનું કે 2 વર્ષનું કે 5 વર્ષનું યજ્ઞનું સત્ર ચાલુ હોય અને એ દરમિયાન જો કોઈનું સૂતક આવે તો એમને પાડવાનું હોતું નથી, કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ થાય. કોઈને વ્રતવાળો હોય, માની ચાંદ્રાયણ વ્રત ચાલતું હોય કે બીજા કોઈ કીડી ચાંદ્રાયણ, જહુ ચાંદ્રાયણ કે જેવા વ્રતો ચાલતા હોય અને એ દીર્ઘ વ્રતો ચાલતા હોય ને એની અંદર કોઈના જન્મ કે મરણના સૂતકના સમાચાર મળે તો એમને સૂતક પાડવાના હોતા નથી. અભિષિક્ત રાજા હોય, રાજાને કોઈનું સૂતક પાડવાનું હોતું નથી, કારણ કે રાજાને કેટલો બધો વ્યવહાર, એ જો સૂતક ક્રિયાને કોઈનો સ્પર્શ ન કરે એને ગમે ત્યારે ગમે ત્યાં જવું પડતું હોય તો રાજાને સૂતક લાગુ પડતા નથી, મંત્રીને સૂતક લાગુ પડતા નથી. દીક્ષિત અર્ઘવ્યું જે ઋત્વિજ હોય એને પણ સૂતક પાડવાના હોતા નથી. બહુ વેદાભ્યાસ વાળો હોય, વિદ્વાન હોય એમને પણ દેશકાળને અનુસારે સૂતક પાડવાનું કીધું નથી. વૈદ્ય એટલે કે ડોક્ટર હોય,
ડૉક્ટરને પણ સૂતક પાડવાનો નિયમ લાગુ પડતો નથી. એને ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે, ગમે એનો સ્પર્શ કરવો પડે તો એને સૂતક નથી. કારીગર હોય, શિલ્પી હોય, રોગી હોય, કડિયો હોય, ધોબી હોય, સાદડી બનાવનારો હોય કે કામ ઉપર ચડ્યા હોય ત્યારે હંમેશાને માટે એને આ નિયમ લાગુ પડતો નથી. કામ ઉપર હોય ત્યારે સૂતક મટી જાય. કામ ઉપરથી પરવારીને ઘરે આવે અને નવરો હોય ને કામ ઉપર ન જતો હોય તો એને આ સૂતક પાડવાના કહ્યા છે. તેમજ દાન, ઉપનય, યજ્ઞ, શ્રાદ્ધ, યુદ્ધ, પ્રતિષ્ઠાની વિધિ, ચૌલ, તીર્થયાત્રાએ જતા હોય ત્યારે, દ્રવ્ય કમાવા જતા હોય ત્યારે, જપ કરતા હોય, લગ્નાદિકનો ઉત્સવ હોય એવા સમયે સૂતક માત્ર સ્નાન વિધિ કરવાથી સંપન્ન થઈ જાય છે. ત્યારે કેવળ સ્નાન કરી લેવું. યાત્રા કરવા ગયા હોય ને તમને સૂતક લાગે તો પછી યાત્રામાં તો કેટલા બધા ભેગા હોય તો પછી એ સમયે ખાલી સ્નાન કરી લેવું. રજસ્વલા ધર્મ માટે પણ આવું જ વિધાન છે કે યાત્રામાં હોય અથવા તો લગ્ન પ્રસંગ તમારે ઘરે ચાલતો હોય તો એ સમયે રજસ્વલામાં સ્ત્રી આવે તો એ સમયે પણ એમને કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ શાસ્ત્રોમાં કહેલી છે. અહીંયા સુધીની જે આપણે વાત કરી એ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની અંદર અન્ય શાસ્ત્રોના, અન્ય ઋષિમુનિઓના સિદ્ધાંતો કહ્યા. સત્સંગી જીવનની અંદર આના કરતાં થોડુંક અમુક નિયમોમાં ફેરફાર છે. એ પણ ગ્રંથ સતાનંદ સ્વામીનો જ બનાવેલો છે, પણ એમાં અને શિક્ષાપત્રી ભાષ્યમાં અમુક થોડાક વિશેષ છે ને થોડાક ક્યાંક ફેરફારવાળા છે. એટલે સત્સંગી જીવનની અંદર જન્મ અને મરણના સૂતક જે એમાં થોડીક વિશેષતા બતાવેલી છે. એ વિશેષતાને પણ આપણે જોઈ લઈએ. જન્મ અને મરણના સૂતકમાં ધર્મ સિંધુની અંદર એવું કહેલું છે, સતાનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથમાં લખે છે, પિતા વિદેશ હોય ને તેનો પુત્ર કે પુત્રી એમના જન્મના સમાચાર જ્યારે મળે ત્યારે તરત પહેલા તો સ્નાન કરી લેવું. સ્નાન પહેલા તે અસ્પૃશ્ય છે, સ્નાન કર્યા પછી એ શુદ્ધ થાય છે. મરણનું શૌચ હોય અને સંતાન જન્મે તો જાતક કર્મ મરણ શૌચ પૂર્ણ થયા પછી પાડવું. પુત્રનો જન્મ થયો હોય અને પિતાને જાતકર્મ સંસ્કાર કરવાના હોય, પણ પિતાના જન્મ થયા પુત્રનો જન્મ થયા પછી અને જાતકર્મ સંસ્કાર કર્યા પહેલા જો કોઈનું મરણ થયું હોય ને મરણનું સૂતકના સમાચાર મળે તો એ પુત્રના જાતકર્મ મરણનું સૂતક પૂર્ણ થયા પછી કરવા. આવો એક વિધાન છે. સૂતિકા ગ્રહમાં જે સ્ત્રી હોય એના માટેનું કહે છે કે 10 દિવસ પછી સૂતિકા સ્ત્રી અસ્પૃશ્ય ટળે છે. એટલે કે 10 દિવસ પછી સૂતિકા સ્ત્રી હોય, પુત્ર જન્મ આપનારી જે માતા હોય એને 10 દિવસ પછી એમનો સ્પર્શ થઈ શકે. નામકરણ, જાતકર્મ વગેરે કરવા માટે એ યોગ્ય બને છે. એટલે નામકરણ 10 દિવસ પછી જ થઈ શકે. 10 દિવસ પહેલા ક્યારેય પુત્રનું નામકરણ સંસ્કાર થઈ શકે નહીં. જાતેષ્ટિ, વિવાહ, જનોય વગેરે સંસ્કારમાં ભાગ લેવાનો અધિકાર સૂતિકાને સ્ત્રીને પુત્ર જન્મમાં 20 દિવસ અને પુત્રીના જન્મમાં 1 માસ પછી કહેલું છે. એમાંય પણ પુત્રના જન્મના 20 દિવસ અને પુત્રીના જન્મના 1 મહિનો ત્યાર પછી જે પૂજાપાઠ કરવાને માટે યોગ્ય બને છે. પુત્ર આપનારી કે પુત્રીને જન્મ આપનારી જે માતા હોય એ માતા લગ્નના ઉત્સવની અંદર, કોઈ સમયની અંદર ત્યારે જ જઈ શકે. જો પુત્રનો જન્મ હોય તો 20 દિવસ પછી અને પુત્રીનો જન્મ હોય તો મહિના પછી જે લગ્નના મંડપની અંદર જઈ શકે, ઉત્સવ સમયની અંદર જઈ શકે અને પૂજા પાઠનો પછી જ એમને અધિકાર છે. એ પહેલા પૂજા પાઠનો જન્મ આપનારી માતાને અધિકાર નથી. સૂતક અને મૃતકના નિર્ણયની અંદર ગર્ભિણી સ્ત્રીને પ્રથમ 3 માસમાં જો ગર્ભ સ્રવી જાય તો એને 3 રાત્રિનું અસ્પૃશ્ય સૂતક પાડવાનું કહ્યું છે. જન્મ આપનારી માતા હોય અને સમય સંજોગો પરિસ્થિતિ શરીરની પ્રકૃતિને લઈને 3 જ મહિનામાં જો ગર્ભ સ્રવી જાય અને બાળકનો જન્મ થઈ જાય તો પછી એને 3 દિવસ 3 રાત્રિનું સૂતક પાડવાનું છે. 4 મહિનાની અંદર જો ગર્ભ સ્રવી જાય તો 4 રાત્રિનું સૂતક પાડવાનું કહ્યું છે. અને અન્ય જે બીજા સંબંધીઓ હોય એમણે ખાલી સ્નાન કરવું. જન્મ આપનારી માતાને જ આ સૂતક છે.
9 મહિના પછી 9 મહિને જન્મ થાય તો બધો નિયમ લાગુ પડે, પણ 9 મહિના પહેલા કદાચ બાળકનો ગર્ભ સ્રવી જાય તો કઈ રીતે કરવું એના માટેના નિયમો સત્સંગી જીવનમાં બતાવેલા છે. 5મા મહિને કે 6ઠા મહિને જો માતા પુત્રને જન્મ આપી દે અને એ પુત્ર કદાચ મૃત્યુ પામે તો 6 દિવસનું એમને સૂતક કહેલું છે, અને ત્યાર પછી એ નાહી ધોઈને એને પૂજાપાઠ કરી શકે. 6 દિવસ 6 મહિના પછી જો 6 માસ હોય અને બાળકને જન્મ આપી દે તો પછી બીજા સગાવાલાને સૂતક પાડવાનું નથી કીધું. ગર્ભિણી સ્ત્રીઓએ 7મા મહિને જન્મ આપે તો એમને 10 દિવસનું સૂતક પછી પાડવું. પછી 7, 8, 9 કે 9 મહિના પછી ગમે ત્યારે જન્મ આપે ત્યારે એ સ્ત્રીઓએ 10 દિવસનું સૂતક પાડવાનું છે. બધા વર્ણોમાં સૂતકી સ્ત્રીને 10 દિવસ અસ્પૃશ્ય ગણી છે. એ સૂતકી સ્ત્રી દેવ પૂજા, અનુષ્ઠાન, દેવ મંદિરે દર્શન, શુભ કર્મની અંદર જવું, એ બધું પુત્રના જન્મમાં સત્સંગી જીવનની અંદર એવું લખેલું છે કે 10 દિવસ પછી એમનું સૂતક પૂરું થાય એટલે કે સ્પર્શ કરવા યોગ્ય બને છે. અને દેવની પૂજા અને માંગલિક કાર્યની અંદર પુત્રના જન્મના 20 દિવસ ઉમેરવાના, એટલે પુત્રના જન્મમાં 10 ને 20, 30 એટલે કે 1 મહિનો, અને પુત્રીના જન્મમાં 1 મહિનો અને આગળના 10 દિવસ એટલે કે 40 દિવસ પછી એ શુભ કર્મ કરવાને માટે યોગ્ય બને છે. આવું સત્સંગી જીવનમાં વિધાન છે. ત્યાર પછી આગળ કહે છે કે સપિંડો માટે જન્મ સૂતકમાં 10 દિવસ પછી દેવ પૂજા થઈ શકે. એ તો શિક્ષાપત્રીમાં પણ સમાન બતાવેલું છે. પછી સપિંડોદકોનો નિર્ણય સત્સંગી જીવનમાં બતાવે છે. સપિંડોદક કેટલા કહેવાય? એક તો પિતા, પિતામહ એટલે કે પિતાના પિતા, અને પ્રપિતામહ એટલે દાદા. પછી પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર અને વૃદ્ધ પ્રપિતામહ. આને 7 પેઢી ગણવી. 3 પેઢી નીચેની અને 4 પેઢી ઉપરની. આ કુલ મળીને 7 પેઢી કહેવાય. એ 7 પેઢીને સપિંડોદક ગણવા. સપિંડોદકની અંદર વિશેષ કહે છે પિતા, માતા, ભાર્યા, ભગિની, દુહિત્રા ચ પિતૃ માતૃ સ્વસા ચૈવ સત્ર ગોત્રાણી ચ વેદઃ. ગોત્ર કોને ગણવું? સગોત્રની અંદર સૂતક જે 10 દિવસનું કહેલું છે એ સગોત્રમાં કોણ કોણ આવે? તો કે પિતૃના 4 ગોત્ર ગણવા: પતિ, પત્ની, પુત્ર અને ભાઈ. માતૃના 4 ગણ: નાના, નાની, માતા અને મામાનો દીકરો. પત્ની ગોત્રની અંદર 4 ગણવાના: સાસુ, સસરો, સાળો અને સાળાનો દીકરો. બહેનના ગોત્રની અંદર બનેવી, બનેવીના માતા પિતા અને ભાણેજ. દીકરીના ગોત્રની અંદર જમાઈ, જમાઈના માતા પિતા અને દોહિત્ર. ફોઈના ગોત્રની અંદર 4: ફુવા, ફુવાના માતા પિતા અને ફુવાનો દીકરો. અને માસીના ગોત્રની અંદર મામા, માસીના સાસુ સસરા અને મામીનો દીકરો, માસીનો દીકરો. આટલા 4 બતાવેલા છે. એ 4 માંથી કોઈ પણ મૃત્યુ પામે તો સૂતક ગણવું, નહીતર નહીં. આ બધું માથાકૂટ વાળું છે બધું. કેટલાકને યાદ રાખવાનું, કેટલાકનું સૂતક પાડવું ને કેટલાક ન પાડવું. પણ હવે જ્યારે ગ્રંથ ઉપર બેઠા છીએ ત્યારે બધી ચોખવટ કરી દેવી સારી. એટલે બહુ અપવાદો, ઘણી બધી છણાવટો શાસ્ત્રકારોએ લખી છે. પાડીએ કે ન પાડીએ, પણ જાણવું તો અત્યંત જરૂરી જ છે. ખબર હોય તો આપણે પાડી શકશું, ખબર જ નહીં હોય તો આપણે શું કરશું? એટલે આ બધું ગ્રંથકર્તાઓએ ખૂબ મહેનત કરીને આપણે બધાને ધર્મમાં વર્તી શકીએ એટલા માટે લખ્યું છે. સૂતક અને મૃતકના અપવાદો જેમ શિક્ષાપત્રીની અંદર લખ્યા છે એવી જ રીતે સત્સંગી જીવનમાં પણ છે, પણ એમાં થોડોક ઘણો ફેરફાર છે. રાજા, દિવાન, રાજ્યનો અધિકારી એને જન્મનું કે મરણનું સૂતક લાગુ પડતું નથી. તેમજ ડૉક્ટર હોય કે અન્ય લોકોની સેવા કરનારા માણસ હોય એમણે પણ જન્મનું કે મરણનું સૂતક લાગુ પડતું નથી. ત્યાર પછી આગળ કહે છે કે સૂતક અને મૃતકમાં જાણ 10 દિવસ પછી થાય તો સપિંડોદકએ એનું કેવળ સ્નાન વિધિથી સૂતક પાડવું. ત્યાર પછી વ્રત, યજ્ઞ, વિવાહનો આરંભ કરવો હોય, શ્રાદ્ધ તર્પણ કરવા હોય, સંધ્યા કે હોમ કરવા હોય, દીક્ષાનો વિધિ હોય, દેવ પૂજા હોય, એક આસને બેસીને જપ કરવાનો તમે સંકલ્પ કર્યો હોય, એનો પ્રારંભ કર્યો હોય, ત્યાર પછી એમને જન્મ અને મૃતકના સમાચાર મળે
તો એ જન્મ અને મૃતકના સમાચાર કેવળ પાડવાના નથી, સ્નાન માત્રથી એમની શુદ્ધિ થાય છે. સૂતક અને મૃતકમાં શું શું ન થઈ શકે એના માટે કહે છે. સૂતકમાં શ્રાદ્ધ આવે તો એ શ્રાદ્ધ કર્મ સૂતક પૂરું થયા પછી કરવાનું. સૂતક જ્યારે ચાલુ હોય ત્યારે કોઈનું શ્રાદ્ધ કર્મ કરી શકાય નહીં. સૂતકમાં હરિભક્ત હોય એમની પોતાની જે વ્યક્તિગત પૂજા હોય એ પૂજા એ અપૂજ બને છે, એટલે કે પૂજા કરી શકાય નહીં. કાં તો એને મંદિરમાં આપી દેવી અથવા તો જેને ઘરે સૂતક ન હોય એવા સગાવાલાને એ પૂજા આપી દેવી. સૂતક જ્યારે હોય ત્યારે માનસી પૂજા કરી શકાય, મંત્ર જાપ કરી શકાય, દેવના દર્શન કરવા મંદિરમાં જઈ શકાય અને સાધુ સમાગમ પણ કરી શકાય. કારણ કે તારા સૂતક પૂરું થયા પછી સ્પર્શ કરવામાં વાંધો નથી, પણ પોતાની પેટી પૂજા એટલા માટે નિષેધ છે કારણ કે દેવનો આપણે સ્પર્શ થાય છે. મંદિરમાં મેં કીધું એમ કઠોળા હોય એટલે આપણે દેવનો સ્પર્શ થતો નથી, એટલે મંદિરે દર્શન કરવા જવામાં કોઈ પ્રકારનો બાધ હોતો નથી. એટલે આ બધા નિયમો શાસ્ત્રકારોએ સૂતકોના લખ્યા છે. પણ સૂતક દેવને લાગુ કોઈ દિવસ પડે નહીં. ભગવાનને ભાઈ કેનું સૂતક? ભગવાન તો સર્વ સૂતકથી પર છે, છતાં પણ શાસ્ત્રકારોએ જે વિધાન બતાવ્યા છે એ દેવની મર્યાદા માટે છે. માટે દેવની જેટલી પવિત્રપણે સેવા થાય એ કરવી એ અત્યંત જરૂરી છે. તમે જુઓ મહારાજના વખતમાં પાંચુબાના દીકરી હીરુબા હતા. એ હીરુબા ધામમાં ગયા, પછી ગઢપુરની અંદર સૂતક પડાતું હતું. એટલે કારણ કે પ્રથમ સુવાવડ હતી પાંચુબાને, અને પાંચુબા દરબારગઢની અંદર જ હતા. કારણ કે પિયરને ત્યાં જ ટૂંકમાં માતા પિતાને ત્યાં જ પ્રથમ સુવાવડ હોય. એટલે પાંચુબાના પ્રથમ દીકરી એ ત્યાં જ હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. 5 વર્ષના થયા પછી મૃત્યુ પામ્યા હતા. એમનો જન્મ પણ ત્યાં ગઢપુરમાં જ થયેલો. પણ દરબારગઢની અંદર શોક બહુ હતો. સૂતક પડાતું હતું. મહારાજના થાળમાં રોજ થુલ્લું આવતું, રસોઈ બનતી નહીં. આટલો બધો શોખ હતો ને સૂતક પણ હતું. એટલે મહારાજના થાળમાં 2-4 દિવસ સુધી થુલ્લું આવ્યું ખાલી. એટલે મહારાજ તો કંઈ બોલ્યા નહીં, જે આવે તે જમી લેતા. પણ એમાં પછી દેવજી ભગતના ઘરના ઘીનો મોટો બધો હાંડલો ને આવ્યા. નૈનપુરના દેવજી ભગત એમનો પુત્ર 20 વર્ષનો યુવાન અને મૃત્યુ પામેલો. તમે અમુક જગ્યાએ અત્યારે વર્તમાન કાળે પણ અમુક ગામોની અંદર કે અમુક સત્સંગી પરિવારોની અંદર, અમુક કુટુંબોની અંદર સૂતક પાડતા નથી હોતા. એની પાછળનું કારણ એક બીજું પણ હોય. ઘણા એવા સમાજની અંદર જોવામાં મળે છે અને જોવામાં આવે પણ છે કે અમે અમારા પિતાની પાછળ કાંઈ કરતા નથી. પિતા મૃત્યુ પામે એટલે સૂતક કેટલું, તારા સૂતક પૂરું થઈ જાય, અગ્નિ સંસ્કાર કરી લે, પછી બીજું કાંઈ નહીં, બસ. પછી પૂજા પાઠ કરે છે અને દેવ દર્શને પણ જાય છે, કથા વાર્તા પણ કરે છે. 13મું પૂરું થઈ જાય એટલે સંતોને ને ઠાકોરજીને રસોઈ આપી દે એટલે બધું જ આવી ગયું. ભગવાનના ભક્ત હતા, એ ભગવાનના ધામમાં જ ગયા છે. એની કાંઈ અધોગતિ થઈ નથી કે એની પાછળ શ્રાદ્ધ કર્મ કરવું પડે, પિંડદાન આપવું પડે, બધું જે કરવાનું હતું એની હયાતીમાં કરી લેવું, પછી શું કરવું. ઘણા ગામો આવા છે, ઘણા સત્સંગીઓ આવા છે કે ભાઈ ભગવાનના ભક્ત હતા, ભગવાનના ધામમાં જ ગયા છે. જે ભગવાનના ધામમાં ગયા એની પાછળ બધી આ શ્રાદ્ધ કર્મ અને સૂતકની કૂટમાં શું પડવું ભાઈ. પણ શાસ્ત્રોએ જે વિધાન બતાવેલા છે કરવા, પણ ઘણાની આવી સમજણ પણ છે. અને જોવાનું તો એ છે, એ કંઈક કરતા નથી, શ્રાદ્ધ કર્મ કરતા નથી, પિંડ કરતા નથી, નાચ જમાડતા કાંઈ કરતા નથી, તો એને કાંઈ નડતું નથી કે પાછા કાંઈ પિંડમાં આવતાય નથી કે ધૂતકારી મારતા નથી. અને ઘણાય બધુંય કરે છે, સૂતક પાડે છે, પૂજાપાઠ કરતા નથી, શ્રાદ્ધ કર્મ કરે છે, પિતૃકર્મ કરે છે, જમાડે છે, તોય ધૂતકારી મારે છે. એટલે આપણને આ બધું જોતા એક બાજુ એમ થાય કે આ કાંઈ કરતા નથી, છતાંય એને કાંઈ નડતું નથી. આ બધુંય કરે છે, શાસ્ત્ર પ્રમાણે બધી આજ્ઞા પાડે છે, છતાંય ધૂતકારી મારે છે. આનું કારણ શું? એટલે આપણે જીવતા એવું કરી લેવું કે આપણી પાછળ કોઈને સૂતક પાડવા ન પડે અને ધૂતકારી મારવી ન પડે. એટલે જીવન જ એવું જીવવું
કે કંઈ વાંધો ના આવે. એટલે ભગવાનના ભક્તને આવું બધું, જેને ભગવાનનો નિશ્ચય છે, ભગવાનનો મહિમા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે, સાધુ સંતો મળ્યા છે, શાસ્ત્રનું જ્ઞાન છે, ભગવાનની સાક્ષાત ઓળખાણ થઈ છે. કારણ કે ઉપાસનાની વાત જ એવી છે કે એને પછી શાસ્ત્ર માત્ર ગૌણ થઈ જાય. પણ આપણે શાસ્ત્રને ગૌણ કરવા નથી અને ઉપાસના પણ દ્રઢ રાખવી છે. એટલે ભગવાનની ઉપાસના દ્રઢ કરવી. અને જેને ભગવાનનો મહિમાને નિશ્ચય હોય એની પાછળ તમે કાંઈ ન કરો તો કાંઈ થતું નથી. ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જ જાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં લખી લે, ભગવાનનો ભક્ત હોય એનું ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય, ગમે તે રીતે મરે, ભગવાનનો ભક્ત છે તે ભગવાનના ધામમાં જાય. આવી જે સમજણ વાળો છે ને એને પણ કાંઈ થતું નથી. તો જે હોય એને શું થવાનું છે ભાઈ? કંઈ નથી થવાનું. દ્રઢ નિશ્ચય ને ભગવાનનો દ્રઢ આશ્રય હોવો જોઈએ ને તો ભગવાનના ધામમાં જ બેઠો છે. એ કાંઈ ધૂતકારી મારવાનો નથી, એને કાંઈ પિંડદાન કરવાની જરૂર નથી. છતાંય પણ શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણે લોકની મર્યાદામાં રહીને લોકમાં શોભે એવી રીતે રહેવું આપણે. શ્રીજી મહારાજે તમે જુઓ, ધર્મદેવને ભક્તિ માતા ધામમાં ગયા તો એમની પાછળ બધું શ્રાદ્ધ કર્મ કર્યું, વારસી કરી, બધું જ કર્યું. ભગવાને પોતે જીવનમાં કરી બતાવ્યું છે. પણ મહારાજના અમુક ચરિત્ર એવા છે કે બધું આ બધું શું છે, અમને ક્યાં કંઈ લાગુ પડે છે? એ તો ભાઈ કરતા હરતા સર્વ કરતા છે. આ હીરુબાન ધામમાં વહી ગયા, ઓલો ઘીનો હાંડલો દેવજી ભગતના ઘરના લઈને એવા પૂછ્યું કે આ શું છે? તો કે એકનો એક દીકરો 20 વર્ષનો હતો, યુવાન હતો, મૃત્યુ પામ્યો. સમજણ જુઓ. અગ્નિ સંસ્કાર કરીને આવ્યા, ઘરને માર્યું તાળું. દેવજી ભગત કે આપણા ઘરમાં ઘી ઘણું છે, તમે લઈને ગઢપુર જાઓ, મહારાજને અને સંતોને રસોઈ આપો, એટલે આપણા દીકરાની મુક્તિ જ છે. મહારાજ ધામમાં લઈ ગયા, એની પાછળ હું બધી કૂટ કરવી. અને દેવજી ભગત ઘરને તાળું મારીને વહી ગયા વાડીએ કે હું અહીંયા ઘરે રહીશ તો વળી સગા સંબંધીઓ આવશે, દીકરાના વખાણ કરશે, રોહે ને આપણને રડાવશે, મહારાજનું ભજન કરવા નહીં દે. અગ્નિ સંસ્કાર કરીને બીજે દિવસે તાળું મારીને ઘરના મોકલા ગઢપુર ને પોતે ગયા વાડીએ. 15 દિવસ સુધી આવ્યા જ નહીં ઘરે. જુઓ, કાંઈ ન થયું ભાઈ. મહારાજના હોય, મહારાજ લઈ જાય, એમાં શું શોક કરવાનો ને શું એનો હર્ષ શોક, શું સૂતક ને શું. પણ સમજણની દ્રઢતા હોય એના માટે છો. સમજણ ન હોય, ન કરવા જાય ને તો પોતે મરે, બીજાને મારે. એટલે સમજણની દ્રઢતા હોય ને પરિપક્વ નિષ્ઠાને નિશ્ચય હોય ને એની વાત આખી અલગ છે. આ શાસ્ત્રમાં જે ધર્મ નિયમો કર્યા છે એ પણ સત્ય છે, અને ઉપાસનાવાળાની જે સમજણ છે એ પણ સત્ય છે. બે પોતાના સ્થાન ઉપર અલગ અલગ છે. એક પૃથ્વી ઉપર રમતો હોય ને એક આકાશમાં રમતો હોય. પછી આકાશવાળો પૃથ્વી સામું જોવે ને પૃથ્વીવાળો આકાશ સામું જોવે તો મેળ ના ખાય. પોતપોતાની સ્થિતિ હોય એ પ્રમાણે કરવું. પોતાની સમજણની દ્રષ્ટા ભગવાનનો નિશ્ચય હોય અને ન કરે તો એને કંઈ થવાનું પણ નથી. પણ એનો અર્થ એવો નથી કે શાસ્ત્ર ખોટા છે. શાસ્ત્રમાં જે આજ્ઞા છે બધી સાચી છે અને પાળવી જોઈએ. બીજાના ઉપદેશને માટે પણ એ પાડે તો વધારે સારું. છતાંય ભગવાનની દ્રઢતા અને ઉપાસનાનું બળ હોય ને ન પાડે તો એના માટે કોઈ એવો દોષ નથી લાગુ પડતો, એને જ બીક નથી તો પછી શું ભાઈ? એટલે દેવજી ભગતના ઘરના ને મહારાજે કીધું કે આ બધું શું છે? તો કે મહારાજ, તમે મારા દીકરાની થોડીક ચિંતા હતી, દેવજી ભગતને હળવા કર્યા, અમને હળવા કર્યા, તમે એને ધામમાં લઈ ગયા, તમે હવે નિરાતે ભજન કરશું તમારું મહારાજ. આ વાત મહારાજે સભામાં કરી. જુઓ જુઓ, હરિભક્તોની સમજણ તો જુઓ. 20 વર્ષનો યુવાન દીકરો મૃત્યુ પામ્યો અને ઘરને તાળા મારીને સંતોને રસોઈ આપવા આવ્યા, અને અહીંયા દરબારગઢમાં 5 વર્ષની છોકરું મરી ગયું તો અમારા થાળમાં થૂલા આવ્યા. મહારાજે સભામાં આવી વાત કરી. જીવબાન લાડુબાને લાડ થઈ, ઓહો આપણે મહારાજને ભગવાન નથી જાણતા, શું છે? મહારાજના થાળમાં થૂલું. જીવબાન લાડુબાએ મહારાજ પાસે આવીને મહારાજને કીધું, મહારાજ અમને ક્ષમા કરો. પણ આ હીરુબા ધામમાં ગયા તેમને પછી શોક થયો કે મહારાજ તમારા થાળમાં પણ અમારે આવું. માફી માંગી જીવબાન લાડુબાઈ. પછી તો મહારાજને માટે સરસ મજાની સૂતક હતું તોય રસોઈ બનાવીને મહારાજને જમાડ્યા. મહારાજ કે હીરુબા એ પૂર્વજન્મમાં જાનબાઈ હતા, આ હરજી ઠક્કરના માતુશ્રી હતા. પણ એ ખોજા અમને જમાડવાની એમને ખૂબ ઈચ્છા હતી, પણ એ ખોજા હોવાને કારણે અમને જમાડી શક્યા નહીં. એને અમને જમાડવાની વાસના હતી અને વાસનામાં એમને દેહ મૂકી દીધો. તેના બીજો જન્મ લેવો પડ્યો. તે પાંચુબાને ત્યાં દીકરી તરીકે જન્મા. તે 5 વર્ષના દીકરી થયા. તે એક દિવસ રસોડામાં
માની ભેગી કામ કરતી હોય તો થોડુંક રસોઈ બનાવતા શીખી ગઈ. તે રસોડામાં હતી, મહારાજ ત્યાં ગયા. મહારાજ કે હીરુબા તમને રસોઈ કરતા આવડે છે? તો કે હા. અને એ 5 વર્ષની નાની દીકરીએ મહારાજને માટે કાચી પાકી બાટી બનાવી દીધી. મહારાજ જયમાં, હીરુબાનો સંકલ્પ પૂરો થયો અને મહારાજ એને ધામમાં લઈ ગયા. જુઓ તમે, એક શુભ સંકલ્પ હતો તો એ દેહ લેવો પડ્યો, પણ મહારાજને જમાડવાની વાસના હતી તો મહારાજે એ ઈચ્છા પૂરી કરી અને એમને મુક્તિ પણ અપાવી. એટલે સૂતકમાં પણ એવું છે કે મરણનું સૂતક હોય, મરણપોક જ્યાં સુધી ન મૂકો ત્યાં સુધી સૂતક લાગતું નથી. જન્મના સૂતકમાં નાળ છેદન ન કરો ત્યાં સુધી સૂતક લાગતું નથી. બાળકનો જન્મ થાય પણ નાળ છેદન ન કર્યું હોય તો કંઈ સૂતક ન લાગે. તમે જુઓ ને, આપણે શું કહેવાય, આપણે રજપૂત ગલુજી ડડુસરના, એ ડડુસરના રજપૂત ગલુજી એમના સમાચાર મળ્યા. મહારાજે એક પાર્ષદને મોકલ્યો કે ડડુસરમાં જઈને રજપૂત ગલુજીને કહો કે અમે આવીએ છીએ. અને ગલુજીને સમાચાર મળ્યા કે મહારાજ આવે છે. હજી તૈયારી બધી મહારાજના સ્વાગત સન્માનની કરે છે ને, ત્યાં એમની માતા મૃત્યુ પામ્યા. રજપૂત ગલુજીના માતા મૃત્યુ પામ્યા. હવે માતા મૃત્યુ પામ્યા, મનમાં વિચાર કર્યો, મહારાજ કેટલા સમય પછી આપણા ગામ આવે છે અને મહારાજની આ તક જો ચૂકી જશું તો પછી મહારાજ કેદી પધારશે. માં મૃત્યુ પામ્યા એ તો પામ્યા, હવે કઈ પાછા જીવિત થવાના નથી. મરણપોક મૂકી નથી. રજપૂત ગલુજીએ જુઓ કેવું કર્યું, કેવી સમજણ, કેવી નિષ્ઠા, કેવો મહારાજનો મહિમા. પોતાના માતા મૃત્યુ પામ્યા, સગી માં મૃત્યુ પામ્યા, એક કપડું લીધું, કપડામાં માનું મૃતદેહ મૂક્યું, વીટી અને ઉપર માળિયો હતો, માળિયા મૂકી દીધું. ઝડપથી સ્નાન કરી લીધું. સ્નાન કરીને મહારાજને ગામની ભાગોળ સુધી વધાવા ગયા. ઘરમાં બધી પાણી છાંટી દીધું અને વધાવીને આવ્યા. મહારાજને ઘરમાં પધરાવ્યા, મહારાજનું સ્વાગત સન્માન કર્યું. મહારાજની પાસે થોડીક વાર બેઠા, કથા વાર્તા મહારાજે કરી. પછી મહારાજ કે હવે અમારે નીકળવું છે, આગળ જવું છે વડતાલ બાજુ. પછી મહારાજ નીકળવા માટે તૈયાર થયા. ગલુજી મહારાજના હાથ જોડે કે મહારાજ બહુ કરુણા કરી, બહુ કૃપા કરી, તમે મારે ઘરે પધાર્યા. મહારાજ સંતોને કીધું ચાલો આગળ. સંતોને બધા આગળ ગયા, કાઠી દરબારો આગળ ગયા, મહારાજ સૌથી છેલ્લે રહ્યા. મહારાજ છેલ્લે રહ્યા, મુક્તાનંદ સ્વામી બાજુમાં ઊભા હતા. એટલે મહારાજે ગલુજીને કીધું, ગલુજી હવે તમારે જે વિધિ પતાવવાનો છે ને એ પતાવી લો. જુઓ તમે, મહારાજ અંતર્યામી છે, બધું જાણે છે, પણ છતાંય ભક્તની સમજણ કેવી. સગામાં મૃત્યુ પામ્યા હોય આવી રીતે તરત શોક ન થાય એને? ભાઈ શું સૂતક, મહારાજને શું લાગુ પડવાનું? મહારાજ જ્યારે મળ્યા છે, મર્યા તો મર્યા, એ ક્યાં પાછા જીવિત થવાના? પણ સમજણવાળાની વાત આખી અલગ છે. અને મહારાજ જતા જતા કહી ગયા કે હવે જો વિધિ કરવાનો છે પતાવી દો. મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ કયો વિધિ બાકી રહી ગયો? મહારાજ કે એમના માતુશ્રી આપણે સમાચાર આપ્યા પછી તરત મૃત્યુ પામ્યા, પણ એમના મૃતદેહને કપડામાં વીંટીને માળિયામાં મૂકી દીધો. સ્નાન કરીને આપણા સમયા કર્યા, આપણે ઘરમાં પધરાવ્યા, એટલે હવે એની માતાનો અગ્નિ સંસ્કાર કરવા માટેનું અમે કહ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવી સમજણવાળા ભક્તજનો છે, જુઓ કેવી સમજણ છે. વ્યાપકાન સ્વામી વાળા બુદેલખંડની અંદર ગયા, બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણ આવ્યો, ગામની ભાગોળે બેઠા હતા. વ્યાપકાન સ્વામી કીધું મારે ઘરે ભોજન કરવા પધારજો. વ્યાપકાન સ્વામી કે સારું જાઓ, તમે આવશો. રસોઈ તૈયાર કરી. બ્રાહ્મણ બોલાવવા માટે ગયો વ્યાપકાન સ્વામી. આ બાજુ પાછળથી દીકરો મૃત્યુ પામ્યો. વ્યાપકાન સ્વામીને ભોજન તૈયાર ઘરે બોલાવીને લાવે તા તો બાજુના ઓરડાની અંદર રો કકડ ચાલુ. વ્યાપકાન સ્વામી પથરાણા બેસી ગયા. બ્રાહ્મણ અંદર ગયો તો એના પત્ની રડે. આ શું? તો કે પુત્ર મૃત્યુ પામ્યો. હલાયો, જોયું તો ખાચક મૃત્યુ પામ્યો. વ્યાપકાન સ્વામીને જૈન છેટેથી પ્રણામ કર્યા. હું હવે સૂતકી થઈ ગયો છું, મેં તમને જમાડવા માટે બોલાવ્યા, પણ મારા ઘરમાં પુત્ર મૃત્યુ પામ્યો છે, હવે હું તમને નહીં જમાડી શકું. વ્યાપકાન સ્વામીને દયા આવી ગઈ બ્રાહ્મણ ઉપર કે એક તો અમને જમાડવા માટે બોલાવ્યા ને એના ઘરમાં જવું થયું. વ્યાપકાન સ્વામીએ કીધું જાઓ, એના કાનમાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલો, એ જીવતો થશે. તો કે એમ મૃત્યુ પામ્યો છે, હવે થોડોક જીવે. તો કે એમ પ્રાણ શરીરમાંથી નીકળે નહીં, તમે જાઓ તો ખરા. વ્યાપકાન સ્વામીના વચને એ બ્રાહ્મણ ગયો, પુત્રના કાનમાં સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ આપ્યો, પણ છોકરો સફાળો બેઠો થઈ ગયો. રાજીનો રેડ. વ્યાપકાન સ્વામીને કીધું તમે જ સાક્ષાત ભગવાન છો એમ માનીને જમાડ્યા.
આ જુઓ, નિષ્ઠા અને નિશ્ચય હોય, મોટા સત્પુરુષની કૃપા થાય તો શું ન થાય. એટલે શ્રીજી મહારાજે આ 88ના શ્લોકની અંદર સૂતકની વાત કરી. શાસ્ત્ર પ્રમાણે બધી સાચી છે, પડાય એટલું પાડવું. શાસ્ત્રના વિધાનો આપણે પાડીએ તો સુખી થઈએ જ, પણ જેને મહારાજનું બળ છે, મહારાજનો મહિમા છે, નિશ્ચય છે, અને છતે દેહ મહારાજને જેણે સર્વોપરી જાણી લીધા છે, પછી એની પાછળ તમે બધું કરો કે ન કરો, એને કંઈ નડતું નથી. એ તો ભગવાનના ધામમાં જ બેઠેલા છે. છતાંય આપણે શાસ્ત્રની મર્યાદાને ક્યારેય પણ લોકવી નહીં. સહજાનંદ સ્વામી મહારાજની